સ્વામિનારાયણ હરે. બાપાશ્રીની વાતો ભાગ 1 વાર્તા નંબર 2 છે. વૈશાખ વદી બીજને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે. જેમ વાંસ સસાઈને વન લાગે છે, તેમ કામ, ક્રોધ, લોભ, માન એ સર્વે લગાણા છે. એ દેહને સૂકવી નાખે ને મુઠી અન્ન ખાય તો પણ ટળે એવા નથી. એ સ્વપ્નમાં ને સુસુપ્તિમાં પણ જીવને ચાલે છે. દોષ છે તે વૈર ભાવે ને સ્નેહ ભાવે એ બે પ્રકારે સ્વપ્નમાં આવીને ઉપવાસ પાડી જાય તો તેનું પ્રાયશ્ચિત કરી નાખવું, પણ તેને સંભાળવા નહીં. વૈર ભાવની ને સ્નેહ ભાવની સ્મૃતિ ટાળી નાખી. મનન કરવાથી ઘાટની મૂર્તિ બંધાય છે, માટે મનન કરવું નહીં. એક મૂર્તિ આવે ત્યારે દોષ ટળે, પણ સાધને કરીને ટળે નહીં. જો બાપાશ્રી આપણા કામ, ક્રોધ, લોભ આદિ જે દોષ છે ને એને ટાળવા માટે કીધું કે વાંસ ઘસાઈને વણ લાગે. જંગલમાં એ લાંબા લાંબા વાંસ હોય, એકબીજાને ઘસાય તેમાંથી આગ થાય. તો કે અહીંયા દેહને સૂકવી નાખીએ ને મુઠ્ઠી અન્ન ખાઈએ તો પણ આ દોષ ટળે એવા નથી. એટલા કઠિન છે એને ટાળવા ને જીતવા. તો કે આપણને સ્વપ્ન સુસુપ્તિમાં સ્વપ્નમાં આવીને દોષ લાગે અને આપણને ઉપવાસ પાડે એવા છે. તો કે દોષ ટાળવા માટે શું કરવું? તો કે મનન ઘાટ થાય. આપણને જે નબળા એનું મનન કરવું નહીં. બાપાશ્રી કે એનું મનન કરવાથી મૂર્તિ બંધાય. એટલે પછી કારણ સચિવારે જોડાય. એટલે આપણે આને છે ને આ વાક્યને આપણે આમ જનરલ જીવનમાં જયારે જોવો ને તો જ ખબર પડે શું ઘાટનું મનન કરવું નહીં, એનું મતલબ શું. તો જાગૃતમાં ઘાટ થાય છે ને જનરલી કાર્ય કરતા થતા હોય છે ને ખબર નથી હોતી. પણ જયારે સ્વપ્ન આવે છે ને કઈ પણ ત્યારે આપણને એક એવી કુટેવ હોય, સારું કે ખરાબ, બીજે દિવસે કોકને કહીએ ને ત્યારે શાંતિ થાય. તો મન સપનું આમ આવ્યું, મને આજ સપનું આમ આવ્યું. એટલે પછી આપણને જે આવ્યું હોય તમે યાદ કરો એટલે શું થયું? રિપીટેશન થયું કે નહીં? અહીં બાપા એ ચોખ્ખી ના જ પાડી છે કે એની સ્મૃતિ જ ટાળી નાખી. ઉપર એમ કીધું કે સ્વપ્નમાં આવીને ઉપવાસ પાડી, અને પછી કીધું વેર ભાવની સ્નેહ ભાવની સ્મૃતિ ટાળી નાખી. સપનામાં કોઈની યાર વેર હોય નહીં દેખાણું કે સ્નેહ દેખાણ તો કે કઈ યાદ જ નહીં કરવાનું. એ વાતને ટાળી જ નાખવાની ટોટલી. કે ના, મારે બાપાએ ના પાડી છે કે આપણે ઘાટનું મનન કરવું નહીં. એ શું સપનું આવ્યું ને આમ જનરલી મારે તો એવું નહીં કરું, ઉઠતાનું જ થતું કે આજ આ સપનું આવ્યું, કાજમ કાલે ઉઠીને જ પેલી સ્મૃતિ થાય ને. પણ બાપાશ્રી બોલ્યા પછી પ્રયત્ન કરવાનો કે હવે આપણને સપનું આવી ગયું હોય તો આપણે એની યાદ જ નહીં, જેવું યાદ આવી જાય ને થોડીક રોક લગાઈ દે. એ તો વારંવાર મનન કરવાથી એની મૂર્તિ થાય. ને આને જીતવાનો ઉપાય બાપાશ્રી એક જ કીધો, જયારે મૂર્તિ આવે ત્યારે બધા દોષ જાય. ત્યારે પુરાણી કૃષ્ણ જીવનદાસજીએ પૂછ્યું છે, કામ જીત્યાનો શું ઉપાય છે? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે આત્મનિષ્ઠા અને શ્રીજી મહારાજનો મહિમા એ બે સાધને કરીને કામ જીતાય છે. તેમાં આત્મનિષ્ઠા એવી જોઈએ કે આંખોમાં ઉના ગજ નાખે ને કાનમાં ઊનું ચીતું કરીને રેડે તો પણ ધીરજ ડગે નહીં. જેમ શ્રી અખંડાનંદ સ્વામીને વાઘ મળ્યા તો પણ લીધા નહીં. ને ગોઠપ ગામના કડવા ભક્તને ઘણું જ ફૂલ આવતું, પણ લગાડે શાયરપણું આવતું નહીં ને સદાય આનંદમાં રહેતા, પણ સકામપણું મનમાં લાવતા નહીં. એટલે કે કોઈ પ્રકારે શ્રીજી મહારાજની પ્રાર્થના કરતા નહીં કે મટાડો કે તેડી જાઓ એવા નિષ્કામી હતા. એવી આત્મનિષ્ઠા હતી. હવે આમાં આપણને કીધું કામની શીખવાનો ઉપાય. તો આત્મનિષ્ઠા અને મહારાજનો મહિમા. હવે જે પહેલી આત્મનિષ્ઠા કીધી આંખમાં ઉના ગજ નાખે એ આજ શક્ય નથી, આજના યુગમાં છે નહીં. અને આપણે પણ એવા નથી ક્યારે આ શક્ય બને, એ તો થાય એવું નથી. પણ બીજું જે કીધું કડવા ભક્તનો દ્રષ્ટાંત છે, સકામપણું લાવવું નહીં, આ બહુ જ જરૂરી છે. એ તો કડવા ભક્તને પૂરું પડતું ત્યારે મહારાજ બાજુમાં ઉભા હોય ને તો એમ કેતા કે મહારાજ તમે તાર જોયા કરો, પણ આ કડવો એમ નહીં બોલે કે મન મટાડો. તો આપણે એમાંથી શીખવાનું છે કે જીવનમાં સુખ દુઃખ જે કઈ આવે, આણ વૃદ્ધિ સંસારમાં રહ્યા છે ત્યારે બસ જેમ મહારાજની મરજી હોય અને મહારાજે રાજી થઈને મોકલેલું જે પણ હોય સુખ કે દુઃખ, ભલે એટલાય આપણે તટસ્થ નથી થઈ ગયા કે દુઃખને પણ હરખથી વધાવીએ એવા તો નથી થયા, પણ એને સ્વીકારતા શીખવાનું. એટલે મામાએ અમૃત સવિતાના પહેલા ભાગના 234 પાના ઉપર એમ કીધું કે આપણી સાથે ધારો કે આપણા ઘરમાં કોઈ
એક સામતા 2-4 જણા જતા રહ્યા, આપણા ધંધામાં નુકસાન થયું, એવું કઈ આમ અશક્ય એવું કઈ થઈ ગયું અચિંતું, તો ત્યારે આપણને એમ થાય કે મહારાજી મારી હારે આવું કેમ કર્યું? તો મામા કે એટલું કેમ શબ્દ એમ થાય ને આપણા મનમાં સંકલ્પ, તો આપણે મહારાજમાં મનુષ્ય ભાવ પડ્યો કેવાય. મામાએ આપણને આટલી સુધી ના પાડી. એટલે આ વાક્ય પરથી આપણે ઈ આદત પાડવાની. નહીં તો આપણને જનરલી શું કે હોય નાની નાની વાતમાં મહારાજ આમ થઈ જાય ઘણું. બીજું કહેતા ન હોય તો આપણે કઈ પણ કાર્ય કરીએ ત્યારે આપણી અંદર એક એવી ઈચ્છા હોય કે મહારાજ આટલું આમ થઈ જશે ને તો પછી હું આમ કરીશ, પછી આમ કરીશ. એટલે આમ ધારો કે કોમન દ્રષ્ટાંત કે ભાઈ હમણાં મારું છોકરું 12માં છે, 10માં છે, એની પરીક્ષા પતે પછી તો હું આ ભગવાન પછી મહારાજ લાવે તો આવીશ, મહારાજ તો લાવવા તૈયાર જ હોય. પણ આપણી જ કાચપ નડતી હોય છે. એક નાની નાની વાતમાં આપણે બોલીએ નહીં ને તો અંદર ઈચ્છા જેવી હોય હું આટલું કરું તો એનાથી મારા છોકરાને નોકરી મળી જાય, મારા છોકરાને છોકરી મળી જાય, એની એક્ઝામ હારી જાય, એને એડમિશન થઈ જાય. આપણું તો કઈ અંત આવતો નથી. પેલા છોકરું નાનું હોય એમ થાય કે હવે થોડુંક ચાલતું થાય ને તો હું છૂટી જાઉં, પછી બાલ મંદિર જાય છૂટી જાઉં, પછી એથી મોટું થયું છૂટી જાઉં, પછી હવે આ જરાક 10મું 12મું પડે છૂટી. પણ આપણે જીવનમાંથી ક્યારેય નવરા થવાના જ નથી અને આપણી ઈચ્છાઓ કોઈ પૂરી થવાની નથી. કાયમ એમ જ હોય કે હવે 10માં 12માં મહારાજ ટકા આવી જાય ને એટલે ઘણું, પછી એમ થાય કે હવે એને એડમિશન થઈ જાય ઘણું, પછી થાય કે હવે નોકરી થઈ જાય સારું, નોકરી થાય ત્યાં પાછી એમ થાય કે હવે એને છોકરી મળી જાય સારું, છોકરી મળે પછી એમ થાય કે હવે આ એક લગ્ન એમ કે મહારાજ પતાડે તો હવે બસ એમ કે આટલું કામ પતે એટલે ઘણું, એટલું પતે ત્યાં પાછી એમ થાય કે હવે એમ ઘેર છોકરું થાય ઘણું. ઘણા અંત નો આવે ને આપણો અંત આવી જાય. એની પાછળ એક સૂક્ષ્મ ઈચ્છા તો રહેલી જ હોય કે મહારાજ આટલું એમ કેમ પાર પડાવે ઘણું. એટલે ત્યારે આ સકામ નું યાદ રાખીએ ને, સકામ ઉપર તો મહારાજે પ્રથમનું 43મું વચનામૃત કરીને આપણને કહી દીધું કે ચતુર્ધા મુક્તિને પણ નથી ઈચ્છવાની તો પણ સકામ. અને બાપાશ્રીએ 232ની વાતમાં એક જ વાક્ય કહી દીધું, મૂર્તિનું સુખ માંગી તે પણ સકામ. એ માંગવાનું નથી, આ લોકનું ક્યાં માંગવાનું, કેવળ મહારાજની પ્રસન્નતા અર્થે કરવાનું. એટલું જ કે આ મારું કર્તવ્ય છે. ડ્યુટી ઇઝ ગોડ મામા કે કર્તવ્ય છે, બીજું મહારાજને રાજી કરવાના. અને મહારાજ જે મોકલે એનો સ્વીકાર હસતા હસતા તો કરી શકાય એવા હજી કેપેબલ ન હોય, પણ પ્રેમથી કોઈ ખચકાટ વગર કરવો. શ્રી ગોપાળાનંદ સ્વામી 100-150 સાધુએ સહિત ગામડામાં ફરતા ફરતા સારંગપુરની નદીમાં આવ્યા. ત્યાં બેસીને વાતો કરતા હતા. ત્યારે એક સંતે પૂછ્યું કે આત્મનિષ્ઠાનું શું રૂપ હશે? ત્યારે સ્વામી શ્રી બોલ્યા, જે 2 ઘડી પછી જણાશે. એટલામાં વૈરાગીઓએ આવીને પથ્થર ફેંકવા માંડ્યા. એટલે એ નદીના કાંઠા ઉપર ઘાટી બાવળી હતી, તેમાં સર્વે સંતો બેસી ગયા. તે કાંટા ઘણા વાગ્યા અને ગામમાંથી મનુષ્યો આવતા દેખીને વૈરાગી જતા રહ્યા. પછી તે મનુષ્યોએ જાણ્યું કે આ બાવળીમાં વૈરાગી પથ્થર નાખતા હતા તે કોઈને મારતા હશે. એમ જાણીને બોલ્યા કે વૈરાગી જતા રહ્યા છે, માટે બાવળીમાં કોઈ હોય તો બહાર આવો. પછી સંત બહાર નીકળ્યા ને શ્રી ગોપાળાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે કાંટેથી શરીર ભરાઈ રહ્યા છે, તે પૃથ્વી ઉપર પગ મુકાતા નથી ને સુવાતું બેસાતું પણ નથી. પછી સ્વામીશ્રીએ સત્સંગી પાસે ચીચિયા મંગાવીને સર્વેના કાંટા તાણી કાઢ્યા ને રાખ ભભરાવીને રૂ દબાવ્યું ને ધીરે ધીરે ગધડે લાવ્યા. અને સંતો મહારાજના દર્શન કરીને પીડા કહેવા લાગ્યા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ગોપાળાનંદ સ્વામીના કાંટા કાઢ્યા છે કે નથી કાઢ્યા? ત્યારે સંતે કહ્યું કે તેમના કાંટા તો નથી કાઢ્યા. પછી શ્રીજી મહારાજે પોતે ચીચિયાથી સ્વામીશ્રીના કાંટા કાઢ્યા. તે કોણો ફેર થયા, પણ સ્વામીશ્રી કાંઈ બોલ્યા નહીં. એવી આત્મનિષ્ઠા જોઈએ. અને માન અપમાન, સુખ દુઃખ, હર્ષ શોક, શત્રુ મિત્ર એ સર્વે સરખું થઈ જાય ને કામ ક્રોધ લોભ ભય એમાં ન લેવાય એવી આત્મનિષ્ઠા હોય. અને મહાત્મ્ય એવું જોઈએ જે પ્રકૃતિ પુરુષ અને તેનું કાર્ય કે અતિ તુચ્છ થઈ જાય અને મહાપ્રભુજીને બ્રહ્મકોટી તથા મૂળ અક્ષર કોટી એ થકી પર જાણે અને સર્વેના અંતર્યામી જાણે. અને બીજું વ્યતિરેક પણ સમજે
જે સર્વેમાં અન્વયપણે એટલે કે પોતાના તેજ દ્વારે રહ્યા થતા મૂર્તિમાન વ્યતિરેક જુદા છે. આવો મહિમા સમજે તો સર્વે તુચ્છ થઈ જાય છે. પછી ખાન પાન માન મોહબત પદાર્થ તેમાં માલ મનાય નહીં, અને કોઈ શબ્દ બોલે તેની કિંમત કરે નહીં. જે આમ બોલ્યો કે આમ બોલ્યો, નિંદા સ્તુતિ સરખા થઈ જાય, અને એક શ્રીજી મહારાજ સાંભળે તો કામ જીતાઈ જાય. આખી વાત આગળ પ્રશ્ન પૂછ્યો તો પુરાણી કૃષ્ણ જીવનદાસ કે કામ જીત્યાનો ઉપાય. તો આજે આખી વાત આવી, બધી આત્મનિષ્ઠા પહેલા તો આટલી બધી દ્રઢ કરવી પડે. ઉપરની ગજ નાખે ને એ તો શક્ય નથી. હવે પણ આ ગોપાળાનંદ સ્વામી જે કાંટા વાગ્યા, પોણો શેર કાંટાનું વજન જ શું થાય? તમે વિચારો એ કેટલા હશે? તો એટલા કાંટા એ હવે આપણે તો શક્ય નથી. પણ આ સુખ દુઃખ હર્ષ શત્રુ મિત્ર એમાં પ્રયત્ન કરવાનો. બરાબર. પછી મહાત્માએ કીધું તો કે પ્રકૃતિ પુરુષ ને તેનું કાર્ય તુચ્છ થઈ જાય. પ્રકૃતિ પુરુષ એટલે કૃષ્ણ. તો એ જ અઘરું છે કે એનું આ વાક્યમાં બોલી ગયા, એનું કાર્ય શું? આપણે જે આ ભોગવીએ છીએ બધું એનું કાર્ય છે. તો અહીંયાથી ક્યાંથી આપણે તુચ્છતા જાણી છૂટા પડ્યા? બોલવામાં તો સહેલું જ છે, જીવનમાં વાસ્તવિક અઘરું. પછી બ્રહ્મકોટી એટલે વાસુદેવ બ્રહ્મ, મૂળ અક્ષર કોટી મૂળ અક્ષર, તે થકી પર જાણ સર્વેના અંતર્યામી જાણ. અને વ્યતિરેક પણ સમજી તો અન્વય એટલે આગળ આવ્યું કે અન્વય તો કે મહારાજની તેજની ચિંતિત શક્તિ એ મૂળાક્ષરમાં એની નીચેની તમામ ભૂમિકાઓમાં પ્રવેશ કરે છે, અને તે બધા જ કાર્ય કરવા સમર્થ થાય છે. આ જે વાત છે ને એ અઘરી છે, કે બધાને આ જ નથી ચડતું કે અવતાર અને મહારાજ જુદા છે કે એક છે? તો કે અવતાર ને મહારાજ બે જુદા છે. મહારાજ અન્વય પણ અવતારમાં રહેલા છે, અને મહારાજ વ્યતિરેક પણ તો જુદા છે. આ કીધું મૂર્તિમાન વ્યતિરેક જુદા છે. આવો મહિમા સમજે તો બધું તુચ્છ થઈ જાય. પછી ખાન પાન માન મોહબત પદાર્થ જેમાં માલ મનાય ને નિંદા સ્તુતિ સરખા થઈ જાય, ત્યારે કામ જીતાય છે. હજી તો આ કામ જીતવાનો પ્રશ્ન. હજી આગળ તેમ કહેશે કે મૂળમાંથી કેમ બળે. અને જો અંતર્યામીપણાની ને અન્વય વ્યતિરેકપણાની વાતો કરે ને જો મર્યાદા ન રહે તો તે વાચ્યાર્થ જ્ઞાન કહેવાય. આમાં એવું છે કે બીજું શાસ્ત્ર તો ભણવામાં હોશિયાર હોય તો એનાથી એ બધું મોઢેથી બેસી જાય. મોઢે તો થઈ જાય, વાત સમજાઈ ગઈ, વ્યતિરેક મહારાજ છે અને બધા અવતારો અન્વય છે, એટલી વાત મોઢે કરવી એમાં શું? ગોખાવી નાખીએ તો આવડીએ જાય. પણ મહારાજને જો એવા સર્વોપરી જાણીએ તો મહારાજની નાની મોટી કોઈ પણ આજ્ઞા કેવી રીતે લોપાય? આજે વાતો ઘણાય કરે બરાબર એવી, પણ ધારો કે મહારાજે બાંધેલી મર્યાદા કે 2 ગાડીની બહાર ન જો. બાપાશ્રીએ આપણને ચોખ્ખા શબ્દમાં ના પાડી કે કદાપી એક દેશમાં ન બને, 2 દેશમાંથી ગમે તે દેશમાં રહેવું. મહારાજે કદાચ એટલે 2 ગાડી કરી હશે, ક્યાંય અનુકૂળ ન આવે તઈ. તો આમ આપણે આજ્ઞા ઉપાસનાની વાતો કરીએ, પાડીએ ખરા, બીજાને પડાવીએ ખરા, પણ જયારે એ આજ્ઞા લોપીએ ત્યારે કોની લોપી? એ જ્ઞાન કેવું છે? વાચ્યાર્થ છે, લક્ષ્યાર્થ ન છે. એવડી મોટી મહારાજની આજ્ઞા કેવી રીતે લોપાય? તો પછી જો નાની ન લોપાય તો એવડી મોટી કેમ લોપાય? એ તો બાંધેલી લક્ષ્મણ રેખા છે. લક્ષ્મણ રેખાની બહાર પગ મૂકે તો સીતાજીને રાવણ આવીને ઉપાડી જાય. એમ જ આવીને આપણને કાળ કર્મ ને માયા ઉપાડી જાય. નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે જે એવી રીતે ગયા એને પછી કાળ કર્મનું લારું લાગી જાય અને એને કાળ કર્મ આવીને ઉપાડી જાય. ત્યારે આપણે એ વિચાર કરવાનો છે કે આપણા જીવનમાં જે આજ્ઞા આપણે પાડવાની એ બધીમાં આવો વિચાર કરવાનો. તો નિષ્કુળાનંદ સ્વામીએ એમ કીધું, વજ પટ સમ કર્યું તન રે, વાયુ સમ હરિનું વચન રે. ધજા હોય એ પવન આમ ફરે ને તો એ આમ ફરે, પવન આમ ફરે આમ ફરે. એમ મહારાજના જે વચન આપણા જીવનમાં સમજાતા જાય તેને લક્ષ્યાર્થ કરવા પડે, પ્રયત્ન તો કરવો જ પડે. એમ બધાથી કઈ રાતોરાત જીતી જવાય આમ મહારાજનું વચન સાંભળીને આમ અમલમાં આવી જાય એટલું સહેલું નથી, પણ એને વિચારવું પડે. પછી એના ઉપર વિચારતા વિચારતા ધીમે ધીમે કરીને પ્રયત્ન કરવો પડે તો પછી આગળ આપણને સફળતા મળે. પણ જ્યાં અત્યારે હેઠા મૂકી દઈએ
તો ન થાય. આગળ કીધું કે આપણે સકામ ભક્તિ ન કરવી. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તિ મુજીમાં એટલું સરસ કેટલા દ્રષ્ટાંત આપીને સમજાવી દીધું કે કોઈ સકામ ભક્તિ ન કરવી. તો ધારો કે આજ આપણે સાંભળ્યું, હવે આપણને તો વર્ષોથી આદત થઈ ગઈ હોય કે ગમે તે ઘરમાં નાનું મોટું હોય તો મહારાજ આ છોકરાને પેપર સારું જાય, મહારાજ આને રિઝલ્ટ સારું આવે. એ ટેવ પડી ગઈ છે. એટલી વાર તો લાગે, પણ જો સમજણ હોય તો તે મુજબ બોલાઈ જાય તો તરત પાછું યાદ આવી જાય, ના મહારાજ મારે તો નહોતું કહેવાનું, માર ભૂલથી કહેવાય ગયું. એવું આપણને એવી આદત પાડવાની આપણા મનમાં ખટક રહેવી જોઈએ. તો ધીમે ધીમે પડે, પણ એવી ખટક જ ન રાખીએ તો કેવી રીતે પડે? એટલે આ અહીંયા એ વાત છે કે તમારે એ નૈસર્ગ જ્ઞાન વાંચ્યા જ થાય. કારણ કે અન્વય એક તો મોઢે 5 મિનિટમાં થઈ જાય, 5 વાર લખીએ તો આવડી જાય, અને એલર્ટ થઈને એક વાર સરખું સાંભળીએ તોય આવડી જાય, પણ જીવનમાં ઉતારવું બહુ અઘરું. તેણે કરીને મહાપ્રભુજી વિના અન્યમાં પ્રીતિ હોય તે ટળે નહીં. એ તો જયારે લક્ષ્યાર્થ જ્ઞાન થાય ત્યારે ક્યાંય પ્રીતિ રહે નહીં. પણ જીવને નાસ્તિકપણું ઘણું રહે છે, તેથી વિષયને ને દેહને વશ થઈને મર્યાદા લોપે છે, ને ઇન્દ્રિયોને લાડ લડાવે છે, ને ઇન્દ્રિયો માંગે તે આપે છે. પણ મહારાજની તથા મોટાની બીક રહેતી નથી, તે વાચ્યાર્થ જ્ઞાન કહેવાય. અને મહારાજને અંતર્યામી જાણે ને યથાર્થ મર્યાદા પાડે તે લક્ષ્યાર્થ જ્ઞાન વાળો કહેવાય, અને તે સત્સંગી કહેવાય. આવું લક્ષ્યાર્થ જ્ઞાન શ્રીજી મહારાજના પરમ એકાંતિક તથા અનાદિ મુક્તના જોગે કરીને થાય છે. એ જોગ કર્યો ક્યારે કહેવાય? તો જેમ પાણી લાગે છે તેમ અંગ ફરી જાય ને સર્વે સત્સંગ પ્રમાણ કરે ત્યારે જોગ કર્યો કહેવાય. કીધું ને તો આપણું અંગ ફરી જાય. કે થોડાક દિવસ આપણે મોટા સમાગમમાં આવીએ, આપણી અંદર ચેન્જીસ આવે તો બીજા કોઈ પછી મળી એમ કે હા હમણાં તું તારામાં ઘણો ચેન્જ આવી ગયો, તું પેલા આવી ન આવી ક્યારે થઈ ગઈ. તો કે જોગ એવો કરવો કે બીજાની તરફ ખ્યાલ આવે કે હા આનામાં કઈક ફેર આવ્યો, ત્યારે એને પ્રમાણ કરે કે આપણામાં ફેર તો આવવો જ જોઈએ. અને જોગ કરીએ છતાં શબ્દ લાગે ને સ્વભાવ રહે અને જ્ઞાન ભજનમાં વિક્ષેપ થાય તો સંગ કર્યો ન કહેવાય. માટે અંગ ફરે એવો સત્સંગ કરવો ને સર્વે ક્રિયામાં મહારાજને મોટાને અંતર્યામી જાણીને બીક રાખવી તો યથાર્થ મહાત્મ્ય જાણ્યું કહેવાય અને કામ જીતાઈ જાય. હજી કામ જીતવાની જ વાતો છે આટલી બધી, અને હવે મૂળમાંથી બળવાની વાત આપશે તો કેટલું બધું છે. કોઈ બોલે તો શબ્દ ન લાગવો જોઈએ, એવો સ્વભાવે ન રહે, ત્યાર પછી તો હજી કામ જીતાય. ત્યારે સ્વામી ઈશ્વર શરણદાસજીએ પૂછ્યું કે કામ મૂળમાંથી બળી જાય તેનો શું ઉપાય હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા કે શ્રીજી મહારાજની નાની મોટી સર્વે આજ્ઞાઓ પાળે ને પોતાને શ્રીજી મહારાજના તેજ રૂપ માનીને તે તેજમાં શ્રીજી મહારાજની મૂર્તિ ધારે. એમ ધારતા ધારતા જયારે પોતાના આત્માને વિશે મહારાજની મૂર્તિ દેખે ત્યારે કામાદિક દોષ ટળી જાય છે. પહેલો ઉપાય તો અતિ કઠિન છે, આત્માને વિશે મૂર્તિ દેખાય ત્યારે ટળે. હવે બીજો સુગમ છે. અને બીજો ઉપાય એ છે કે મહાપ્રભુજીને મળેલા મુક્ત મળે અને તેમની છાયા પડે, એટલે કે તેમનો અત્યંત રાજીપો થઈ જાય તો કામાદિક સર્વે દોષ બળી જાય છે અને મહાપ્રભુજીને સુખે સુખ્યો થઈ જાય છે. એટલી વાત કરીને પછી કથાની સમાપ્તિ કરી. વાર્તા નંબર 2 સમાપ્ત. સ્વામિનારાયણ ભગવાન